નમસ્કાર દોસ્તો, ભારતીય બંધારણની એમસીક્યુ સિરીઝમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે સહકારી મંડળીઓ અને કેન્દ્ર રાજ્ય સંબંધો વિશે છે એ એમસીક્યુ સિરીઝ છે એ સોલ્વ કરવાના છીએ. સાથે સાથે હાઈકોર્ટ ક્લાર્ક 2014, સ્ટેનોગ્રાફર 2012, સબ રજિસ્ટર 2013 ની અંદર જે પણ બંધારણના પ્રશ્નો પૂછાયેલા છે એ પણ આપણે સાથે સોલ્વ કરશું. તો ચાલો આપણે એમસીક્યુની શરૂઆત કરીએ. સહકારી મંડળીની સ્થાપના અંગેનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં હશે? તો કયા અનુચ્છેદમાં છે? જવાબમાં આવશે એ 243 ZI. સહકારી મંડળીઓને મહત્તમ કેટલા મહિનાથી વધુ સમય છે એ રદ ન કરી શકે? તો કેટલા સમયથી વધુ સમય માટે રદ ન કરી શકાય? 6 મહિના. તો ખાસ યાદ રાખજો. સહકારી મંડળીઓમાં વિશેષજ્ઞોની જે સંખ્યા છે એ મહત્તમ કેટલી હોય છે? તો કેટલી હોય છે? 2. સહકારી મંડળીઓ અંગેનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા ભાગમાં છે? તો સહકારી મંડળીઓ અંગેનો જે દોસ્તો ઉલ્લેખ જે છે એ ભારતીય બંધારણની અંદર જે અનુચ્છેદ 9B જે છે એની અંદર છે એ સહકારી મંડળીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સહકારી મંડળીઓને કયા બંધારણની સુધારા દ્વારા બંધારણમાં સ્થાન છે એ મળેલું છે? તો ક્યાં શું આવશે જવાબમાં? 97માં બંધારણની સુધારા દ્વારા સહકારી મંડળીને જે છે એ બંધારણમાં સ્થાન છે એ પ્રાપ્ત થયેલું છે. સહકારી મંડળીમાં નિયામકોની જે સંખ્યા છે એ મહત્તમ કેટલી હોય છે? કેટલી હોય છે? 21. એના પછીનો પ્રશ્ન છે, સહકારી મંડળી અંગેનો 97મો જે બંધારણીય સુધારો છે એ ક્યારથી અમલી બન્યો? તો ક્યારથી અમલી બન્યો? 15 જાન્યુઆરી 2011 થી જે છે એ આ સહકારી મંડળી એને અંગેનો જે 97મો બંધારણીય સુધારો હતો એ અમલી બન્યો. સહકારી મંડળીઓમાં ચૂંટાયેલા બોર્ડ ઓફ મેમ્બરનો જે કાર્યકાળ છે એ કેટલા વર્ષ હોય છે? તો 5 વર્ષ હોય છે. સહકારી મંડળીઓ નીચેનામાંથી કઈ યાદીનો વિષય છે? તો દોસ્તો, સહકારી મંડળીઓ છે એ બધા આપણા ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં આવેલી છે, એટલા માટે સહકારી મંડળીઓ છે એ કોનો વિષય છે? રાજ્ય યાદીને લગતો વિષય છે. તો ખાસ યાદ રાખજો, ભૂલથી કેન્દ્ર યાદી અથવા બીજો કોઈ ટીક ના થાય. શું આવશે? રાજ્ય યાદી. સહકારી મંડળી માટે નિયામક મંડળ નક્કી કરવાનું કાર્ય છે એ કોણ કરે છે? તો સહકારી મંડળી માટે દોસ્તો નિયામક મંડળ જે નક્કી કરવાનું કાર્ય છે એ રાજ્યની વિધાનસભા છે એ કરતી હોય છે. કેન્દ્ર રાજ્ય ધારાકીય સંબંધનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા ભાગમાં હશે? કયા ભાગમાં છે? ભાગ નંબર 11માં. નેક્સ્ટ, કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં હશે? તો કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધની જોગવાઈ જે છે એ ભાગ નંબર 12 ની અંદર છે. તો આ તમારે દોસ્તો યાદ રાખવાનું છે. જો અહીંયા આપણે શું જોયું, ભાગ 11 જે છે એ ધારાકીય કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો ધારાકીય સંબંધનો જે છે એ ઉલ્લેખ કરે છે, અને જ્યારે ભાગ 12 છે એ શું? ભાગ 12 છે એ નાણાકીય સંબંધ. તો ખાસ તમારે યાદ રાખવાનું છે, ભાગ 11 જે છે એની અંદર આવશે ધારાકીય સંબંધ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો, જ્યારે ભાગ 2 છે એમાં શું આવશે? નાણાકીય સંબંધ. તો ખાસ તમારે આ રીતે છે એ યાદ રાખવાનું છે, ભૂલ ના પડી જાય બંનેમાં. નેક્સ્ટ, ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કાયદાઓ બનાવવા વિષયક જે રાજ્ય યાદી છે, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ છે? તો ભારતીય બંધારણના જે અનુચ્છેદ જે 7મો જે છે એની અંદર જે છે એ રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ જે છે એ કાયદા બનાવવા વિષયક જે છે એ આ બધી યાદીઓનો ઉલ્લેખ છે એ 7મા પરિશિષ્ટમાં કરવામાં આવેલો છે. નેક્સ્ટ, અવશિષ્ટ વિષયો મતલબ કે 3માંથી એક પણ યાદીમાં ન હોય તેવા વિષયો પર કાયદા ઘડવાની સત્તા કોને છે? તો કોને છે? સંસદને. તો અવશિષ્ટ વિષયો એટલે ક્યાં? તો કે જે કેન્દ્રમાં પણ ન હોય, રાજ્યમાં પણ ન હોય, અથવા તો સંયુક્ત યાદીમાં પણ ન આવતો હોય, તો એ બધા છે એ અવશિષ્ટ વિષયો ગણાશે, અને એના ઉપર જે કાયદા ઘડવા હોય તો એની સત્તા કોને છે? સંસદને છે. રાજ્ય યાદીના વિષય પર નીચેનામાંથી કોણ કાયદાઓ છે એ બનાવી શકે છે? કોણ બનાવી શકે છે? રાજ્યની વિધાનસભા અને સંસદ, આ બે જે છે એ કાયદાઓ બનાવી શકે. તો જવાબમાં આ જે ભૂલથી લખાઈ ગયેલું છે તો આને આપણે ડિલીટ કરવા માટે ભૂલી ગયું છે, તો આ ન ગણતા. જે ABCD આ 4 ઓપ્શન જ આપણે છે ગણવાના છે. તો રાજ્ય યાદીના વિષય ઉપર જે છે એ કાયદા જે બનાવવાની સત્તા છે કોને છે? રાજ્યની વિધાનસભાને અને સંસદની. તો એ બંનેને જે છે એ સત્તા છે. તો ખાસ યાદ રાખવાનું છે. કેન્દ્ર રાજ્ય ધારાકીય સંબંધની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં હશે? તો અનુચ્છેદ 245 થી 255 ની અંદર જે છે એ કેન્દ્ર રાજ્યના ધારાકીય સંબંધની જોગવાઈ જે છે એ આની અંદર જે છે એ વર્ણવવામાં આવેલી છે. રાજ્ય યાદીમાં હાલમાં જે છે એ કેટલા વિષયો છે? કેટલા વિષયો છે રાજ્ય યાદીમાં હાલમાં? 66. કેન્દ્ર યાદીમાં હાલમાં કેટલા વિષયો છે? તો એમાં આવશે 100. રાજ્ય યાદીમાં 66 અને કેન્દ્ર યાદીમાં 100. તો ખાસ યાદ રાખજો બંને ફિગર. નેક્સ્ટ, સમવર્તી યાદીમાં હાલમાં કેટલા વિષયો છે? તો સમવર્તી યાદીમાં કેટલા આવશે? 52. એના પછીનો પ્રશ્ન, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય નદીઓ અથવા તો
નદી ખીણોના પાણી સંબંધી જે તકરારના ન્યાયપૂર્ણ નિર્ણય છે એ લાવવા અંગેની જોગવાઈ છે. તો ભારતીય બંધારણનો જે અનુચ્છેદ 262 જે છે એ દોસ્તો આંતરરાજ્ય જે નદીઓ હોય છે અથવા તો કોઈ પણ નદી ખીણને લગતા અથવા તો પાણી સંબંધી તકરાર જે હોય છે, ડિસ્પ્યુટ હોય છે, એ કેવી રીતે નિરાકરણ લાવવું એ અંગેનો નિર્ણય કઈ રીતે લાવવો એ અંગેની જોગવાઈ ભારતીય બંધારણના 262 ની અંદર જે છે એ કરવામાં આવેલી છે. અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની સત્તા છે એ કોની પાસે છે? તો અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યસભા પાસે છે. અને દોસ્તો રાજ્યસભા છે એ ગૃહમાં હાજર સભ્યોની જે 2/3 બહુમતીથી જે છે એ ઠરાવ પસાર કરીને 2/3 જો સભ્યોની બહુમતી મળે તો ઠરાવ પસાર કરીને નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન પણ જે છે એ રાજ્યસભા કરી શકે છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કટોકટીના સમયે રાજ્ય યાદીના વિષયો પર કાયદા ઘડવાની સત્તા સંસદને છે? તો કયા અનુચ્છેદ અંતર્ગત જે છે એ કટોકટીના સમયે રાજ્ય યાદીના વિષયો પર કાયદા ઘડવાની સત્તા સંસદને આપેલી છે? તો અનુચ્છેદ 250 જે છે એ દોસ્તો આ અનુચ્છેદ 250 થી આ પાવર જે છે એ સંસદને મળેલો છે. તો ખાસ સંસદને જે રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદા ઘડવાની સત્તા કટોકટીના સમયે જે મળી છે એ કોના આધારે મળી છે? અનુચ્છેદ 250 ના આધારે. નેક્સ્ટ, આંતરરાજ્ય પાણીના ઉપયોગ સંબંધી વિવાદની પરિસ્થિતિમાં નિર્ણય લેવાની સત્તા છે એ કોને છે? તો આંતરરાજ્ય પાણીના ઉપયોગ સંબંધી જ્યારે પણ ડિસ્પ્યુટ થાય એવી પરિસ્થિતિમાં સંસદને જે છે એ આ સત્તા આપવામાં આવેલી છે. કટોકટી દરમિયાન સંસદ દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓ કઈ સમયાવધિ સુધી છે એ અસ્તિત્વ ધરાવે છે? તો 6 મહિના સુધી છે એ આવા કાયદાઓ છે એ અસ્તિત્વ ધરાવે છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્ર રાજ્ય નાણાકીય સંબંધો જે છે એ ઉલ્લેખ છે? તો 264 થી 300A ની અંદર જે છે એ કેન્દ્ર રાજ્ય નાણાકીય સંબંધો જે છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આંતરરાજ્ય પરિષદની બેઠક વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ? તો દોસ્તો આંતરરાજ્ય પરિષદ છે એની તો તમને કદાચ બહુ ઓછાને ખબર હશે કે આંતરરાજ્ય પરિષદની જે સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? 1990 ની અંદર જે છે એ આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવામાં આવેલી હતી. અને આંતરરાજ્ય પરિષદની બેઠક જે છે એ વર્ષમાં ઓછામાં ઓછી 3 વાર છે એ મળવી જોઈએ. 3 વાર મળવી જોઈએ એ રીતની છે એ જોગવાઈ છે. નેક્સ્ટ, આંતરરાજ્ય પરિષદના જે અધ્યક્ષ છે એ કોણ હોય છે? તો આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ એ કોણ હોય છે? આપણા દેશના વડાપ્રધાન છે એ હોય છે. નેક્સ્ટ, કેન્દ્ર રાજ્યોના સંબંધો વિષયક રચાયેલ પૂંચી પંચ, પંચનું નામ શું છે? પૂંચી પંચની રચના છે એ કયા વર્ષે થઈ હતી? તો વર્ષ 2007 ની અંદર જે છે એ કેન્દ્ર રાજ્યોના સંબંધો વિષયક જે છે એ પૂંચી પંચની છે એ રચના કરવામાં આવેલી હતી. કયા કમિશનની ભલામણના આધારે આંતરરાજ્ય પરિષદની છે એ સ્થાપના થઈ હતી? તો દોસ્તો સરકારિયા જે છે એ કમિશનની જે છે એક રચવામાં આવ્યું હતું અને એણે ભલામણ કરી હતી કે ભાઈ એક જે છે એ દેશની અંદર આંતરરાજ્ય પરિષદ છે એ હોવી જોઈએ અને એના અધ્યક્ષ એ કોણ હોવા જોઈએ? આપણા દેશના PM છે એ હોવા જોઈએ. તો જે આ સરકારિયા જે કમિશન હતું એની ભલામણના આધારે છે એ આંતરરાજ્ય પરિષદની છે એ સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ, કેન્દ્ર રાજ્યોના સંબંધો વિષયક રચાયેલા સરકારિયા પંચની રચના છે એ કયા વર્ષે થઈ હતી? તો એ પંચની રચના ક્યારે થઈ હતી? 1983. આંતરરાજ્ય પરિષદની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો દોસ્તો આંતરરાજ્ય પરિષદની જોગવાઈ જે છે એ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 263. તો દોસ્તો અહીંયા આપણા જે છે એ આજના જે છે એ MCQ સમાપ્ત થાય છે અને હવે આપણે જે અગાઉની પરીક્ષામાં જે બંધારણના પ્રશ્નો પૂછાયેલા હતા એ સોલ્વ કરીએ. તો કોર્ટ ક્લાર્ક અને સ્ટેનોગ્રાફરનું જે 2012માં પેપર લેવાયું હતું એની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયેલા હતા એ જોઈએ આપણે. તો બળવંતરાય મહેતા સમિતિની રચના છે એ ક્યારે કરવામાં, શા માટે કરવામાં આવી હતી? તો બળવંતરાય મહેતા સમિતિની જે દોસ્તો છે એ રચના પંચાયતી રાજ છે એની વ્યવસ્થા માટે છે એ બળવંતરાય મહેતા સમિતિની છે એ રચના કરવામાં આવી હતી. ભારતના બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે છે એ અસ્પૃશ્યતા નાબૂદ છે એ કરાય છે? તો આ અગાઉ પણ દોસ્તો આપણે MCQ સિરીઝની અંદર MCQ રૂપે પણ આપણે સમજી લીધું છે અને કેટલી વાર જે છે એ એક્ઝામમાં પણ આ અસ્પૃશ્યતા નાબૂદીનો આર્ટિકલ છે એ પૂછાઈ ગયો છે. તો ખાસ તમારે મગજમાં ફિટ કરી નાખવાનો છે. આર્ટિકલ 17 જે છે એ દોસ્તો કોના સંબંધિત છે? અસ્પૃશ્યતા નાબૂદી સંબંધિત છે. ભારતના રાષ્ટ્રધ્વજના ચક્રમાં કેટલા આરા છે? તો અગાઉ પણ એક એક્ઝામમાં આપણે જોયું છે MCQ સિરીઝમાં કે આ પૂછાઈ ગયો છે. તો 24 આરા છે. ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપેલ છે? તો ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપેલ છે? 6. ક્યાં 6? તો ક્યાં 6 મૂળભૂત અધિકારો આપેલા છે એ તમારે છે એ મને કોમેન્ટની અંદર જે છે એ કોમેન્ટ કરીને છે એ કહેવાનું છે કે કયા મૂળભૂત અધિકારો છે એ ભારતના બંધારણે દરેક નાગરિકને આપેલા છે. તો દોસ્તો આપણે હવે ધીમે ધીમે બંધારણ છે એ પૂરું કરવા જઈ રહ્યા છે. હવે વધારેમાં વધારે 5 થી 6 વિડીયોની અંદર જે છે એ આપનું સંપૂર્ણ રીતે
ભારતનું બંધારણ સમાપ્ત થઈ જશે. એની સાથે સાથે આપણે જે 20 થી 25 વર્ષની અંદર જે લાસ્ટ જે એક્ઝામો લેવાઈ એની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ પણ આપણે સાથે સોલ્વ કરી રહ્યા છીએ, એટલે એ પણ સાથે તમારે કવર થઈ જશે. દોસ્તો, જે આપણે અત્યારે મહેનત કરી છે, જે તમારા માટે મહેનત કરીને આટલું બધું સારું કલેક્શન લાવી રહ્યા છે, વિડીયો લાવી રહ્યા છે, તો દોસ્તો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રો સાથે ગ્રુપમાં શેર પણ કરજો વિડીયો, જેથી કરીને એ લોકો પણ છે એ આપણી ચેનલમાં જોઈન થઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશન છે એ ઓન કરી લો, જેથી કરીને હું કોઈ પણ વિડીયો અહીંથી મૂકું એટલે ઇન્સ્ટન્ટ છે એ તમને ખબર પડશે. તો દોસ્તો, હવે આપણે જોવાના છીએ હાઈકોર્ટ જુનિયર ક્લાર્ક 2014નું જે પેપર લેવાયું હતું એની અંદર કયા કયા બંધારણના પ્રશ્નો પૂછાયા હતા. તો પહેલો પ્રશ્ન એની અંદર હતો બંધારણનો કે લોકસભાના પ્રથમ અધ્યક્ષ જે છે એ કોણ હતા? તો કે ગણેશ વાસુદેવ માવળંકર જે છે એ લોકસભાના છે એ પ્રથમ અધ્યક્ષ હતા. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ તો કયો આવશે? આંબો, પીપળો, વડ કે લીમડો? તો સ્વાભાવિક છે, બધાને ખબર જ છે, વડ છે એ આપણું શું છે? રાષ્ટ્રીય વૃક્ષ છે. તો દોસ્તો, એ જે છે એ હાઈકોર્ટ જુનિયર ક્લાર્કના જે 2014ના પ્રશ્નો હતા એ અહીંયા સમાપ્ત થાય છે. અને હવે સબ રજિસ્ટ્રાર વર્ગ 3નું જે 2013ની અંદર પેપર લેવાયેલું હતું એના પ્રશ્નો આપણે જોઈએ. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ છે એ કોણ માંગી શકે છે? તો દોસ્તો, આપણે આવી ગયેલું છે અને તમે વિડીયો જોયો તો તમને ખ્યાલ જ હશે, તમને આવડતો હશે આ પ્રશ્ન, કે રાષ્ટ્રપતિને જે છે એ ભારતીય બંધારણમાં સત્તા આપવામાં આવેલી છે, પાવર આપવામાં આવેલું છે કે કોઈ પણ ટોપિકની અંદર જ્યારે રાષ્ટ્રપતિને નીતિ વિષયક નિર્ણય લેવામાં દ્વિધા ઉત્પન્ન થાય અથવા તો કન્ફ્યુઝન ઉત્પન્ન થાય અને એને એવું લાગે કે ભાઈ મારે આમાં કાનૂની સલાહની જરૂર છે, ત્યારે સર્વોચ્ચ અદાલત પાસે જે છે, સુપ્રીમ કોર્ટ પાસે છે એ રાષ્ટ્રપતિ છે એ કાનૂની સલાહ છે એ માગી શકે છે. બંધારણે જે છે એ રાષ્ટ્રપતિને આવો પાવર આપેલો છે. સોલિસિટર જનરલ શું છે? તો સોલિસિટર જનરલ શું છે? તો કે સરકાર પક્ષે કાનૂની સલાહકાર. કાનૂન સંબંધી જે પણ સરકારને જે છે એ દેશમાં વિવાદો થાય અથવા તો કોર્ટ કેસ થાય ત્યારે સોલિસિટર જનરલ જે છે એને કાનૂની જે છે એ સલાહ આપે છે અને સરકાર પક્ષે કાનૂની સલાહકારની ભૂમિકા છે એ ભજવે છે. ભારતના બંધારણના કયા ભાગમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારને ભારતના નાગરિકના મૂળભૂત હક્કો તરીકે સ્વીકારવામાં આવ્યા છે? તો ભારતના બંધારણના 3જા ભાગની અંદર જે છે એ દોસ્તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારને ભારતના નાગરિકના મૂળભૂત હક્કો તરીકે છે એ એક્સેપ્ટ કરવામાં આવેલા છે. કંટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કઈ ફરજ બજાવતા નથી? તો આ કોની વાત છે? કેગની વાત છે. કેગનું પૂરું નામ શું થાય? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તો ખાસ એ પણ યાદ રાખજો. તો કઈ ફરજ બજાવતા નથી? તો આમાં એક જોવાનું છે કે શું છે જવાબ આવે. તો ભારતના સ્થાયી ભંડોળમાંથી થતા બધા જ ખર્ચનો ઓડિટ અહેવાલ તૈયાર કરવો, તો આ ફરજ તો એ બજાવે છે એટલે આ જવાબમાં નહીં આવે. આકસ્મિક ભંડોળ અને જાહેર હિસાબમાંથી થતા બધા જ ખર્ચનો ઓડિટ અહેવાલ તૈયાર કરવો, તો આ પણ જે છે એ ફરજ બજાવે છે, તો જવાબમાં આ પણ નહીં આવે. બધા જ વ્યાપાર, યાંત્રિક ઉત્પાદન અને નફા નુકસાનના હિસાબોના ઓડિટ અહેવાલ તૈયાર કરવા, તો આ જે છે એ ફરજ બજાવતા નથી. આ એમના ફરજમાં છે એ કેગના ફરજમાં આવતું નથી, તો આ જે છે એ આ ખોટું છે. આવું કંઈ જે છે એની ફરજ નથી. જાહેર નાણાંની આવક જાવક પર અંકુશ રાખવો અને સુનિશ્ચિત કરવું કે જાહેર આવક તિજોરીમાં થાય, તો હા આ પણ એની ફરજ છે. તો 1, 2 અને 3 આ ખાસ એક યાદ રાખી લેજો કે આ જે છે એ કેગની શું છે? ફરજ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં હાલ કેટલી ધારાસભ્યોની બેઠકો મંજૂર થયેલ છે? તો ગુજરાત વિધાનસભા ગૃહમાં દોસ્તો અત્યારે 182 જે છે એ ધારાસભ્યોની બેઠકો મંજૂર થયેલી છે. રાષ્ટ્રપતિએ બહાર પાડેલ વટહુકમની કેટલા સમયમાં સંસદની મંજૂરી છે એ લેવામાં આવે છે? તો કેટલા આવશે જવાબમાં? 6 માસ. તો રાષ્ટ્રપતિ જ્યારે પણ છે એ વટહુકમ બહાર પાડે ત્યારે 6 માસની અંદર જે છે એ સંસદની છે એ મંજૂરી છે એ લેવી જરૂરી છે. બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે? તો બંધારણની કલમ નંબર 58 થી જે છે એ આવી યોગ્યતા છે એ રાષ્ટ્રપતિના હોદ્દા માટે નક્કી કરવામાં આવી છે. નીચેનામાંથી કયા ભારત સરકારના સર્વપ્રથમ કાયદાકીય અધિકારી છે? તો શું આવશે જવાબમાં? એટર્ની જનરલ. ભારત સરકારને જો રાજ્ય હશે તો એની અંદર કોણ હશે? જેવી રીતે સેન્ટ્રલમાં એટર્ની જનરલ હોય છે એવી જ રીતે રાજ્યની અંદર છે એ કોણ આવશે? રાજ્યની અંદર એડવોકેટ જનરલ. તો આ ખાસ યાદ રાખજો. રાજ્ય કક્ષાએ કોણ હોય છે? એડવોકેટ જનરલ હોય છે અને સેન્ટ્રલ લેવલે કોણ હોય છે? એટર્ની જનરલ હોય છે. જેવી રીતે રાજ્ય કક્ષાએ આપણે એસસીબીસી કહીએ છીએ અને સેન્ટ્રલમાં જેમ ઓબીસી કહીએ છીએ એવી જ રીતે અહીંયા છે. આપણા બંધારણમાં કુલ કેટલા પ્રકારની રીતનો છે એ ઉલ્લેખ છે? તો આપણા બંધારણમાં જે છે એ 5 પ્રકારની છે એ રીતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો બધાને યાદ જ હશે કે જાહેર હિસાબ સમિતિમાં જે છે એ લોકસભાના 15 અને રાજ્યસભાના 7 એમ મળીને 22 સભ્યો છે એ હોય છે.
ભારતમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે કેટલામાં નાણાં પંચની છે એ રચના કરી? તો 14માં નાણાં પંચની. તો દોસ્તો આ પ્રશ્ન અત્યારે આપણે સમજી રહ્યા છીએ, પરંતુ તો જે છે એ જે તે સમયનો આ કરંટ પ્રશ્ન છે, એટલે અત્યારે આ પ્રશ્ન છે હું એમ કહું કે લાગુ પડશે નહીં. કેમ કે હું માનું છું ત્યાં સુધી જે છે એ જ્યારે પણ એક્ઝામ લેવાય ત્યારે કયું નાણાં પણ ચાલે છે એ જરૂરી છે. તો અત્યારે આ નહીં આવે. નેક્સ્ટ, ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે બંધારણના કયા પરિશિષ્ટમાં છે એ સુધારો કરવો પડે? તો ભારત સંઘમાં જ્યારે પણ એક નવું રાજ્ય ઉમેરવાનું થાય ત્યારે જે બંધારણના જે છે એ પહેલા પરિશિષ્ટમાં છે એ શું કરવો પડે? સુધારો કરવો પડે છે. નેક્સ્ટ, રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ છે એ કોણ હોય છે? દોસ્તો રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ ખાસ યાદ રાખજો, કોણ હોય છે? વડાપ્રધાન છે એના અધ્યક્ષ છે એ હોય છે. તો અહીંયા પણ આપણું જે છે એ ફૂલ્લી જે આજનો MCQ સિરીઝનો વિડીયો છે એ સમાપ્ત થાય છે. જેણે છેલ્લે સુધી વિડીયો જોયો છે એને ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે 15-20 મિનિટ પણ જે છે એ એકાગ્રચિત્તે કોઈ પણ વસ્તુની અંદર શીખવા માટે જે છે એ આપણે સમય આપવો એ ખૂબ જ જરૂરી છે. અને સમય આપવાની સાથે સાથે એ વસ્તુ આપણા માઇન્ડની અંદર જે છે એ કલેક્ટ કરીને એનું આત્મમંથન કરશો એટલે 100% તમને જે છે એ સફળતા મળશે. દોસ્તો ખૂબ ખૂબ આભાર તમારો.